આ જો મમ્મી, તમારા દીકરાએ અને મેં તમારા માટે એક નાની એવી ભેટ લીધી છે. ઓહો, જોવા દે જોવા દે. એમ ના ખુલે મમ્મી. અરે ખબર છે મને હવે, બુડાયો થામાં. તમને ગમે તો સારું. શું થયું? આ શું છે? આ બસ ખાલી આ તમારા માટે હાર છે. જો તો ખરા તમારા પર કેવો લાગે છે. અરે પણ આ આટલો, અરે વાહ મમ્મી, ઓહો, હવે તો તમે કીધું તું ને તને કે આ હજી નાનું છે, હજી મોટું લઈ આ મમ્મી ઉપર નાનું લાગશે. તમને શું ખબર પડે, આટલું જ હોય હે ને મમ્મી? અરે પણ આ આટલું બધું લાવવાની શું જરૂર હતી? અરે કેવી વાત કરો છો. તમારા દીકરાની ઈચ્છા હતી કે તમારા માટે સોનાનો હાર આવે. પણ આટલું બધું મોંઘું લેવાનું શું કામ હતું આપણે બેટા? અડધેથી કાપી નાખશું એમાં શું થઈ ગયું? અરે શું દેવ. તું પણ આટલું. મમ્મી, તમે કહેતા હતા ને કે રમેશભાઈના દીકરાના લગ્નમાં જાઓ ત્યારે મારે બધાથી વધારે સોનું પહેરવું છે. અરે મને લાગ્યું કે આનાથી વધારે તો મોંઘો હાર ત્યાં કોઈની પાસે નહીં હોય. એક હારમાં જ બધું હોનું ઠપકારી દીધું. અરે પણ આ તો બહુ વધારે પડતું મોંઘું ને. પણ કીધું તો ખરા મોંઘું પડતું હશે તો વચ્ચેથી કાપી નાખ. મમ્મી. શું તું પણ. તમારાથી વધારે મોંઘું તો નહીં જ હોય ને. અચ્છા એ વાત છોડો. તો બધું તું જ આપી દે. આ તમારા દીકરા માટે મારા પપ્પાએ કંઈક લીધું છે. શું? એમનો પણ બર્થડે આવે છે ને થોડા દિવસો પછી, અને મારા મમ્મી પપ્પા જાય છે જાત્રામાં. એમણે વિચાર્યું કે પછી આપી શકું ના આપી શકું, એટલે આ લકી લીધી છે. અરે વાહ, આ તો બહુ સરસ છે અને બહુ મોંઘું પણ છે. આ તમે પહેરો તો ખરા, તમને કેવું લાગે? ઓમ નમઃ શિવાય. વાહ, મારા પપ્પા છે ને શિવજીના બહુ મોટા ભક્ત છે, એટલે એ ગમે તે લે ને એમાં શિવજી તો આવી જ જાય વચ્ચે. અરે પણ તારા પપ્પાએ આટલું બધું અ, નિકિતા, એ નિકિતા. મમ્મી, ભાભી માટે કાંઈ નથી લીધું હમણાં. એમનો બર્થડે આવશે ત્યારે લેશું. અરે ના ના, હું એના માટે એને નથી બોલાવતી, આ બતાવવા માટે એને બોલાવું છું. આ જો બેસી ગઈ તો? ભાભી, નિકિતા બહુ, આ જો મને આ ગિફ્ટમાં આપ્યું છે મારી વહુ અને મારા નાના દીકરાએ. કેવું છે? સારું છે હે ને? હા, બાકી તમે તો મને સવારથી ઉઠીને ફક્ત પગે જ લાગ્યા છો. બીજું તો તમે ગિફ્ટ આપવામાં કે તમારા મા બાપ કંઈ ગિફ્ટ આપવામાં એવું બધું તો માનતા જ નથી ને તમે. મમ્મી, એ છોડો ને. ભાભી તમને પગે લાગ્યા, સોરી. હું તો તમને પગે લાગતા પણ ભૂલી ગઈ હતી. ના ના, કઈ વાંધો નહીં બેટા, કઈ વાંધો નહીં. સારું, તમે લોકો બેસો. હું અને દેવ મળીને કંઈક વાનગી બનાવીએ, હે ને? હા, રેવા દે, હું બનાવી નાખીશ કંઈક. ભાભી, તમને ખબર છે ને મને કુકિંગનો બહુ જ શોખ છે. હું કંઈક મારી સ્ટાઇલમાં બનાવું ને. તમે લોકો બેસો. ચાલો ને તમે. પણ ખાવાનું તો તને બનાવતા આવડે છે એમાં અરે જાને હવે જતો હોય તો. કુકિંગ નો બા એને શોખ છે એમાં હું શું કરું? અરે મદદ તું કરજો ક્યાં? ને. ચાલો. મને અહીંયા ગરમી થાય. બહુ હવે. ચાલો. આ જો કેટલો સરસ હાર છે અને આમ મારા પર કેટલો સરસ લાગે છે આ હાર. બાકી તમારા પિયરથી તો કશું આવ્યું નથી હજુ સુધી. મમ્મી, તમને ખબર છે કે મારા પિયરવાળાઓની એવડી કેપેસિટી નથી કે ઈ સોનું ગિફ્ટ કરે. અરે સોનું ક્યાં, તમારા પિયરવાળા તો આટલી ફૂલ પણ નથી મોકલ્યું મારા માટે. એટલું તો કરી શકાય ને કે એટલામાંથી પણ ગયા છે તમારા પિયરવાળા. એ લોકોને એવી સમજ નથી પડતી. ખેતીવાડી કરે છે, એને આ ગિફ્ટ આપવી, બર્થડે સેલિબ્રેટ કરવા, આવી બધી વસ્તુની ન ખબર પડે. તો એ તમારી તબિયત પૂછવા અને બર્થડે વિશ કરવા તમને ફોન તો કર્યો તો ને. હા, બહુ મોટો ઉપકાર કર્યો મને ફોન કરીને. હા, ભલે ને ખેડૂત છે તો એમના ખેતરમાં જે પણ કંઈ થાય છે તે મોકલી આપે, તો એ પણ એક ગિફ્ટ જ કહેવાય ને. પણ ના, એ તો બધું કશું કરવું નથી આપણે. મમ્મી, એ તો રહેવા દો. 12 મહિનાનું અનાજ મારા પપ્પા તો મોકલાવે છે. જે વાવ્યું હોય અને જે આપણે જરૂરિયાત હોય એ કણ કઠોળ બધું મારા પપ્પા દે જ છે આપણને. એટલે હવે તમે મને આ સંભળાવશો કે મારા પપ્પા આમ કરે છે, મારા પપ્પા તેમ કરે છે, પણ પ્રસંગ પર જે આપે ને એને આપેલું કહેવાય. આ જો
મારી ગોપી વહુએ મને કેટલું સરસ આપ્યું છે. અને તે એના હાથમાં જોયું કે નહીં, આ બ્રેસલેટ જોયું કે નહીં, એ એના પપ્પાને ત્યાંથી આવ્યું છે. આપણે તો આવું જ ગમે ભાઈ, જો કેટલું સરસ છે. તમારે ત્યાં તો છે જ બધા લુખ્ખા એકદમ, કશું આપવામાં માનતા જ નથી. બહુ મસ્ત છે ને મારા પર લાગે છે પણ બહુ જ સરસ હાર. વાહ, એટલો સરસ છે. અરે હા હા, અરે આ અરે મારી ગોપી વહુએ આપ્યો છે મને. હા, કેવો છે? તો પછી તો લાગે જ ને સરસ મારા પર. બસ શું અરે આ શું આટલો મોટો હાર? કેવો છે કે પહેલા મને ડુપ્લિકેટ છે ને. હવે બા શું તમે પણ હવે ડુપ્લિકેટ હાર પહેરીને બહાર ઊભા ઊભા થોડી. ડુપ્લિકેટ નથી, આ અસલ સોનાનો હાર છે, ખબર છે તને? અસલ? હા, આ શું વાત કરો છો? ઓરિજિનલ ગોલ્ડ અને આટલો મોટો હાર? તો અરે અને બા, તને ખબર છે કે આ કોણે આપ્યો છે? જેણે આપ્યો હોય તેણે પણ આટલું બધું સોનું બહાર લઈને થોડી રખડાય બાપ. જલ્દી જલ્દી અંદર આવી જાઓ, જેણે આપ્યો હોય ના, તેણે. હું તો પહેરીને ફરીશ જ. આ હાર છે ને મને મારી ગોપી વહુએ આપ્યો છે. શું? હા, ગોપી વહુએ તમને સોનાનો આટલો મોટો હાર આપ્યો? હા, કેમ નહીં આપી શકે? પણ શું કામ આપે ગોપી વહુ તમને આટલો મોંઘો સોનાનો હાર? અરે સોનાની પણ- કિંમત જાણો છો ને? તો શું થઈ ગયું? આજે મારો જન્મદિવસ છે તો મને એણે આ ગિફ્ટ આપી છે, ગિફ્ટ. તારી વહુને તો એવું કંઈ થતું જ નથી કે આપણે કંઈ ગિફ્ટ આપીએ, કે નથી એના પિયરવાળાને થતું કે આપણે જઈને કંઈક વેવાણને કંઈ ગિફ્ટ આપીએ, કંઈક તો આપીએ આપણે, ક્યારેય નહીં. ગિફ્ટ આપવાનું લેવાનું આવો રિવાજ ક્યાંથી આવ્યો છે? અને એમાં પણ આ સાસરિયા પક્ષવાળા લોકો આવી રીતના ગિફ્ટ આપે, એવો તો કોઈ રિવાજ નથી ને. અરે રિવાજ નથી, પણ એટલું તો વ્યવહાર ખરો ને એમનો. શેનો વ્યવહાર બા? અમે ક્યાંય સાંભળ્યું નથી કે કોઈ વહુ જે સાસરિયામાં આવી રીતના સોનાની વસ્તુઓની ભેટ ચડાવે અને એ પણ સાસુમાને આપે સ્પેશિયલી. આ ખોટો દેખાડો છે બા. શું તમે પણ? આ કંઈ દેખાડો નથી, આ તો છે ને બધી લાગણી છે. આ તારી વહુને છે ને મારા માટે કોઈ લાગણી નથી, કે એના પિયરિયાને કોઈ લાગણી નથી, એટલે તો મને કાંઈ ગિફ્ટ નહીં આપી. બાકી જો આ ગોપી વહુને મારા માટે કેટલી લાગણી છે, કેટલો પ્રેમ છે, તો એણે આ મને ગિફ્ટ આપી. બા મને એક વાત નથી સમજાતી. આ તમારા મતે વહુ ઘરમાં છે એ કોઈ ગિફ્ટથી ઓછી કિંમતી વસ્તુ છે? હા હા, કોઈ બાપે પોતાની દીકરીને સોંપી દીધી હોય કોઈ પારકા ઘરમાં તો એ ગિફ્ટ નથી? જો હું કઈ એ બધી વાત જાણું નહીં, મને તો બસ આ હાર મળ્યો ને એટલે હું બહુ ખુશ છું. શું એવું નિકિતા વહુએ પણ કરવાનું હતું. નિકિતા વહુએ કરવાનું હતું? હવે આ ક્યાંથી વારા તારાની વાત આવી બા? એ લોકો આવું બધું એફોર્ડ કરી શકે અને નિકિતાને ત્યાં નથી મારા સસરા આ બધું એફોર્ડ કરી શકે એમ તો નથી કરતા. હવે એમાં શું? આમાં કઈ વારો તારો થોડી કરવાનો હોય. ના, તે તો મને ખબર જ છે કે એ લોકો છે જ સાવ લુખ્ખા. વાતે સમજશો નહીં તમે. જે મનમાં આવ્યું છે એ જ સાચું. એ તો છે જ. આટલી સરસ ગિફ્ટ કોણ નહીં લે? કોઈ પણ લઈ લે. આટલો મોટો સોનાનો હાર. અરે નિકિતા તો નિકિતા નિકિતા તું શું થયું? નિકિતા નિકિતા મારી સામે જો. અરે શું થયું છે? અને આટલી બધી રડે છે કેમ? દેવા, મને મારા પપ્પાના ઘરે મૂકી જાઓ. હવે મારે અહીંયા નથી રહેવું. પણ શું કામ? અને શું થયું છે એટલું બધું કે તું આવી બધી વાતો કરે છે? કોઈ કઈ કહ્યું છે ઘરમાં? તમને તો ખબર ન હોય એમ બોલો છો. આ ઘરમાં મને એક જ વ્યક્તિ છે કે જે શાંતિથી નથી જીવવા દેતું. જો નિકિતા, મેં તને કેટલી વાર સમજાવી છે કે આ બધી વાતોને મગજ ઉપર નહીં લઈને તું. અને શું કામ ને તારું મગજ ખરાબ કરે છે તું? મેં
મેં આની પહેલાં પણ તને કહ્યું હતું ને. જોકે અત્યારમાં કઈ વાત કરી છે અને શેને લઈને કોઈએ કંઈ સંભળાવ્યું છે? મતલબ કે બાએ શું સંભળાવ્યું છે અત્યારમાં તને? શું સંભળાવ્યું છે? ગોપીએ એને બર્થડેમાં સોનાનો હાર ગિફ્ટ આપ્યો તો મારા પપ્પાની પરિસ્થિતિ ઉપર મેળા મારવા માંડ્યું કે મારા બાપની કોઈ ત્રેવડ નથી. હા, નથી મારા બાપની કોઈ ત્રેવડ. એની પાસે જે હતું એ તો એના ઘરને આપી દીધું ને, અને મેં આ ઘરને સાચવવામાં કંઈ બાકી રાખ્યું હોય તો મને મેળું મારે. હે, આજે મને અફસોસ થાય છે કે છે ને પોતાની હેસિયતનું ઘર જોઈને પરણે, પછી જે બાપની પરિસ્થિતિ ન હોય ને દીકરીનો કરિયાવર કરવાની, એ બાપ એની દીકરીને મારીને કંઈ પણ પરણાવવાની નહીં. નિકિતા બસ બંધ કર, આવી બધી વાતો નહીં કર. જો નિકિતા, મેં તને કહ્યું છે ને કે હું તારી સાથે છું, પછી મૂંઝાવાની જરૂર નથી. અરે હું ઉપર આવ્યો ને પેલા બા મને પણ મળ્યા હતા. સોસાયટીમાં બધાની સામે એવી રીતના બધો શો ઓફ કરી રહ્યા છે ને કે જાણે મોટો ખિતાબ જીતી લીધો હોય ભાઈ. પણ જો મેં બાને મારી રીતે બધી વાત કરી છે. છોડને બધી વાતોને, આ બધું મન ઉપર નહીં લઈને તું. નહીં, રોજ તમે કહો છો મન ઉપર ન લે, મન ઉપર ન લે, પણ જેને રોજ રોજ શબ્દ સાંભળવા પડતા હોય ને એને ખબર હોય. રોજ સવારે ઉઠીને હું મરું છું, એના શબ્દ છે ને મને કાંટાની જેમ ખૂંચી જાય છે. ગમે એટલું જતું કરો, હવે મારાથી જતું નહીં થાય. હા, નથી મારી આ ઘરમાં રહેવાની ત્રેવડ, એટલે જ કહું છું કે મને મારા બાપ પાસે તો મૂકી જાઓ. એ હાચવશે મને, જેવી એની ત્રેવડ છે ને એવી રીતે ઈ મને હાચવી લે, પણ મને મારા પપ્પા પાસે મૂકી જાઓ, નથી રહેવું મારે અહીંયા. નિકિતા, તું મને સમજાવ ને, આવું બધું કરીને શું મળવાનું છે? ઉલટાની તું ત્યાં જઈશ તો ત્યાં મમ્મી પપ્પાને કેવું લાગશે? વિચાર કર્યો છે ક્યારે? કંઈ નહીં લાગે. એને ખબર છે કે એની દીકરી અહીંયા રોજ ઉઠીને મરે છે. હું આ બંગલામાં તો નહીં રહું, મારા બાપ પાસે તમારી જેવા બંગલા નથી, પણ નાના એવા ઘરમાં એ મને હથેળીમાં રાખશે. નિકિતા, તારે કંઈક કરવું જ છે ને, તો પછી પ્લીઝ મને છેલ્લા 2 દિવસનો સમય આપ. આ 2 દિવસમાં મારાથી બનતો પ્રયત્ન કરીશ, અને જો 2 દિવસમાં હું કંઈ ના કરી શક્યો ને તો પછી હું તને આ ઘરની બહાર જતાં ક્યારેય નહીં રોકું. તારા મનમાં આવે ને એ વસ્તુ તું કરી શકે છે, પણ પ્લીઝ 2 દિવસ મારા માટે થઈને રોકાય છે અને બધું સહન કરી લે. હા બાપુજી, વાંધો નહીં, એટલું મોકલાવી દેજો ને. હા, ના બીજું કાંઈ તો નહીં. જો એવું કાંઈ હશે ને તો હું તમને કહીશ, તો એ દેજો. હા હા. નિકિતા બહુ હું રાખું, હું કરું પછી. હો, આ કોની સાથે ફોન પર વાત કરો છો? મારા પપ્પા સાથે. શું વાત કરી તમારા પપ્પા સાથે? બધી અમારી ફરિયાદ કરી હશે નહીં મારી? ફરિયાદ નથી કરી. એને મોસમ પડી ગઈ ને તો જે કાંઈ અનાજ થયું હતું મારા પપ્પાએ કીધું કે તારે જોતું હોય એ મોકલાવ. તો ઘઉં, કણ, કઠોળ ને બધું ગાડું ભરીને મારા પપ્પા મોકલાવશે. ગાડું ભરીને અહીંયા લાવવાની કોઈ જરૂર નથી, ઠીક છે? એ મારો દીકરો જશે અને ગાડીમાં લઈને આવશે. એ ગાડી અહીંયા આવશે ને બધું બધા લોકો જોશે ને તો બધા અમારો ઇજ્જતનો ફાલુદો થશે. એમાં શું ઇજ્જતનો ફાલુદો? ખેડૂના ઘરે ગાડા તો હોય જ ને. હા, તો એ તમારા ઘરે ને, અમે થોડી ખેડૂત છે. એટલે અમારા ઘરે તો અમારો દીકરો ત્યાં જશે અને બધું લઈ આવશે અને અહીંયા આવશે સાથે. તમારા પપ્પાએ અહીંયા આવવાની જરૂર નથી. મમ્મી, મારા પપ્પા મારું મોઢું જોવા તો આવી શકે ને, વાંધો નહીં. દેવાંગ જઈને ભલે લઈ આવતા, પણ મારા પપ્પા આટો મારવા તો આવશે ને. કેમ?
તમારા પપ્પાને એવું લાગે છે કે અમે તમને ખવડાવતા નથી, પીવડાવતા નથી, સારી રીતે રાખતા નથી, એટલે તમારા પપ્પાએ તમને જોવા આવવાના છે અહીંયા? એવી શું જરૂર છે અહીંયા આવવાની? જો દીકરીના સાસરામાં બહુ નહીં આવવાનું મા બાપે, એટલી સમજ નથી પડતી એમને. મને તો એ નથી સમજાતું કે તમને મારાથી તકલીફ છે કે પછી મારા પિયરવાળાઓથી. એ લોકોની જેટલી કેપેસિટી છે એટલું એ તમને દે છે. એની પાસે કોઈ ધંધા નથી કે તમને પૈસાને ઘરેણા આપે. ખેતીવાડી છે તો 12 મહિનાનું કણ કઠોળ દે છે. અને રહી વાત મારા પપ્પાની, તો એની એકની એક દીકરી છું, જીવથી વધારે વાલી. એ તમને આખે આખી સોંપી દીધી તો એ હજી તમને બધી વસ્તુની જ લાલચ છે. જો મારી સાથે આ બધી લપ નહીં કર, ઠીક છે? એમ તો આ ગોપી વહુ પણ બધું લાવે છે કે નહીં? લાવે છે કે નહીં? તો એણે મને કોઈ દિવસ આ બધું સંભળાવ્યું છે? આ તમે તો થોડા દિવસે થાય એટલે બધું મને સંભળાવતા જ રહો છો કે મારા બાપાએ આમ કર્યું ને મારા બાપાએ તેમ કર્યું ને મારા બાપાએ તેમ કર્યું. આ બધું તમારું સાંભળવાનું છે મારે? એના પપ્પા દે છે ને એ બધું રાજી ખુશીથી એની દીકરીને દે છે. અને એના પપ્પાને છે એવી સગવડ. મારા બાપે તો મજબૂરીમાં અને વદાળમાં દેવું પડે છે બધું. એટલે અમે તમને મજબૂર કરીએ છીએ આ બધું લાવવા માટે? મજબૂર નથી કરતા, પણ રોજ રોજ દીકરીને મેણા ખાવા ને એ કોઈ બાપને ન પોસે. વાહ, એટલે હવેથી મારે તમને કશું કહેવાનું પણ નહીં, ઠીક છે? માફ કરી દો, કરો તમે તમારું કામ, હું જાઉં છું. મમ્મીનું આવું રૂપ મેં ક્યારેય નથી જોયું આજ પહેલાં. મને તો લાગતું હતું કે બહુ સમજદાર છે મમ્મી, પણ નહીં, કેવી વાતો કરતા હતા. દેવ, સારું થયું તમે આવી ગયા. હું વિચારતી જ હતી કે તમને ફોન કરીને ઘરે બોલાવી લઉં. દેવ, કઈ ચિંતામાં છો? હા તો ચિંતા શું? મને એવું લાગે છે કે હું હજી સપનામાં જ છું. દેવ, તમારા મમ્મીનો સ્વભાવ આવો ગિરગીટ જેવો છે મને નહોતી ખબર. કીધું તું શું કહે છે? આ શું કહું છું એટલે સાચું કહું છું. જે મેં મારા કાનો કાન સાંભળ્યું ને મારી આંખથી જોયું. શું થયું? અરે, તમારા મમ્મી કેવી રીતે રંગ બદલે છે. મારી સામે કાંઈક, ભાભી સામે કાંઈક. મારી સાથે બહુ જ સારા અને ભાભી સામે એટલા જ ખરાબ. દેવ, શું તમારા ઘરમાં પૈસાનું જ મહત્વ છે? લાગણીનું કે પછી પ્રેમનું કોઈ મહત્વ નથી? માની લ્યો કે અત્યારે મારા મમ્મી પપ્પાને બહુ સારું છે. ભગવાન ન કરે પણ આવતીકાલે મારા મમ્મી પપ્પાના ઘરે પણ પૈસા કે કોઈ તંગી આવી અને આ ઘરમાં કોઈ વ્યવહાર કરવામાં પાછા પડ્યા તો શું આ ઘરમાં મારું પણ કોઈ મહત્વ નહીં રહે? મને કાઢી મૂકશે આ ઘરમાંથી? ગોપી, જો એવું કાંઈ નથી. આમાં કેવું છે, અમુકનો સ્વભાવ એવો હોય. હવે મારા મમ્મીનો સ્વભાવ એવો છે કે પહેલાં પૈસાનું મહત્ત્વ વધારે હોય છે એટલે. પણ હા, એના દિલમાં કે એનું કોઈની ખોટું કરવાની ભાવના એવું જરાય નથી. દેવ, તમને કઈ વાતની ખબર નથી એટલે ખોટે ખોટી તમારા મમ્મીની તરફદારી નહીં કરો. તમારા મમ્મી ભાભી સાથે એવી રીતે વાત કરતા હતા કે જો ભાભી એમના ઘરેથી કંઈ લાવશે નહીં તો જાણે કે આ ઘરમાંથી એમને કાઢી જ મૂકશે. ખબર છે, એ વારંવાર મારું ઉદાહરણ આપતા હતા કે મારી ગોપી વહુ આ લાવી અને તું શું લાવી? તારા બાપુની શું તાકાત છે? લુખ્ખા લોકો છે. દેવ, આવું તો કોઈના માવતરને ન જ કહેવાય ને. હા, નિકિતા ભાભી પોતે લક્ષ્મી છે આ ઘરની અને એની સાથે આવું વર્તન? માનું છું, પણ હવે જો આમાં તો કેવું થાય કે કાં તો તું આ બધી વસ્તુઓને ગિફ્ટ આપવાની બંધ કરી દે અને કાં પછી તું જે ગિફ્ટ લાવે છે સાથે સાથે એ ગિફ્ટ વધારે લઈ લે, જે ચૂપચાપ નિકિતા ભાભીને આપી દે અને એ બાને આપે. દેવ, આ સોલ્યુશન કંઈ પરમનન્ટ તો નથી ને? આખું જીવન શું બાને બેવકૂફ બનાવીને હું ભાભીને ચૂપચાપ ગિફ્ટ આપું પછી ભાભી એમને આપે? આ કંઈ રમત નથી, જીવન છે અને જીવનમાં આવા મજાક ના હોય. તો પછી તારી પાસે બીજો કોઈ રસ્તો છે? હા છે ને. તમે અને તમારા ભાઈ મમ્મીને સમજાવો સરખી રીતે કે પૈસાનું મહત્વ નહીં, લાગણી, પ્રેમ, વાત્સલ્યનું મહત્વ હોય.
તો આટલા સમયમાં એ સમજી ના ગયા હોય. વહુ આવે ત્યાં સુધી અમે રાહ થોડી જોઈએ છે. હવે સમજાયું મને કે મમ્મી હું ટૂંકા કપડાં પહેરું તો પણ કેમ કાંઈ નથી બોલતા, 12 વાગ્યા સુધી સૂતી રહું તો પણ કેમ ચૂપ રહે છે, ઘરના કંઈ કામ ન કરું, રસોઈ ના કરું તો પણ કેમ નથી બોલતા. કેમ કે મારા પપ્પા આટલી ભેટ આપે છે, આટલું કરિયાવર આપ્યો છે, અને ભાભી સાથે આવું વર્તન એટલા માટે જ કરતા હશે ને કેમ કે ભાભી એટલું બધું નહીં લાવી શક્યા હોય. મને લાગતું હતું કે સાસુ મને કેટલા સારા મળ્યા છે, પણ સાસુ તો એવા જ હોય. સમાજ ખોટું નથી કહેતો કે સાસુ વહુની જોડી ક્યારે બની જ ના શકે સારી. તો પૈસાનું મહત્વ છે. અફસોસ થાય છે મને કે મેં મમ્મીને આટલું બધું આપ્યું જેમનો સ્વભાવ આટલો બધો લાલચુ છે. તેમ છતાં હું મમ્મીને સમજાવવાની કોશિશ કરીશ, હું અને મોટા ભાઈ બે. પછી તો મમ્મી ઉપર આધાર છે. શું કરવું કંઈ સમજમાં નથી આવતું. નિકિતાને આશ્વાસન આપવા માટે થઈને કહી તો દીધું કે 2 દિવસનો સમય આપ, પણ 2 દિવસમાં બધું કેવી રીતે મેનેજ કરીશ? ઘરમાં મેન સમસ્યા મતલબ કે જો થર્ડ કોઈ વસ્તુનું હોય ને તો એ મમ્મી છે. મમ્મી માનશે કેવી રીતે? મનાવવા માટે મમ્મીની જીદ છે કે નિકિતાના ઘરના લોકો એને કંઈક વસ્તુ આપે, અને એવી વસ્તુ કે જેના કારણેથી મમ્મી ખુશ થઈ શકે. પણ કેવી રીતે શક્ય છે? નિકિતાના ઘરના વ્યક્તિઓ કોઈ વસ્તુ કેવી રીતે આપી શકે યાર? એ લોકો પાસે એટલા પૈસા નથી, એવા દાગીના નથી, તો પછી હાઉ ઇઝ પોસિબલ? આઈડિયા એવું તો થઈ શકે ને કે નિકિતાના પિયરિયા પાસે પૈસા નથી, પણ જો કોઈ વ્યક્તિ એને સલાહ આપે અથવા તો મદદ કરે તો યસ, તો વાત બની શકે. પણ એના માટે મારા શાળા સાહેબ છે, એના સિવાય મને નથી લાગતું કે આ કામ કોઈ સરખી રીતે પાર પાડી શકે. અને એકવાર જો એની સાથે વાત કરીશ તો એ મારી વાતને બરાબર રીતે સમજશે પણ ખરા, અને સાચી રીતે મને પણ મદદ કરશે. રાઈટ, એને જ ફોન કરીને બોલાવું છું. થેન્ક ગોડ, યોગ્ય સમયે સારો આઈડિયા આપ્યો. હેલો, હા શાળા સાહેબ. ટાઈમમાં તો જય શ્રી કૃષ્ણ કુમાર. અરે શાળા સાહેબ, આવો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મહાદેવ, કેમ તમે અચાનક મને બોલાવ્યો? તમે કયો શાળા સાહેબ, આ સંકટ સમયની સાંકળને ક્યારે બોલાવવામાં આવે? હવે શું સંકટ આવ્યું છે? તમને નથી ખબર? બધું તમે જાણો છો. અમારા ઘરમાં શું ચાલી રહ્યું છે, શું નથી ચાલતું. હા, નિકિતાએ તમને વાત તો કરી હશે ને? હા, બેનનો ફોન આવ્યો તો મારી પર. હા, પણ જુઓ, હું જાણું છું કે તમારા ઘરની પરિસ્થિતિ કેવી છે. હું કુમાર હવે હાસું કહું તો હવે મારી પાસે પૈસા આપવાની તેવડ નથી હો હવે. હા, સમજુ છું શાળા સાહેબ. તમે લોકોએ જે રીતના જેટલું બનતું હતું એ બધું આપ્યું જ છે ને. અરે લગ્ન પણ સરખી રીતે કરાવી શકો એમ નહોતા, છતાંય ઓછી ના પાછી ના કરીને તમે લોકોએ આવી રીતે ધામધૂમથી લગ્ન કરવા માટેની પરમિશન આપી. અરે રાજી પણ થઈ ગયા. જુઓ, હું બધું સમજુ છું, પણ તમારે છે ને એક કામ કરવાનું છે. મારી આમાં આ રાખવાની છે. આમાં હા રાખવાની છે? હા, કઈ વાતમાં? એ જ કે મેં બહુ વિચાર્યું, પછી છેવટે એવું લાગ્યું કે મારા મમ્મીની જીદ છે ને કે એમને કોઈ એવી વસ્તુ મળે કે જેનાથી એ ખુશ થઈ જાય.
આજીવન મતલબ કે જેટલું ગોપી વહુએ અત્યાર સુધી કંઈ પણ આપ્યું છે ઘરમાં, હા એનાથી પણ વધારે સવાયું કદાચ મળી જાય તો એમની ઈચ્છા પૂરી થશે ને. આ પછી ક્યારેય પણ તમારી બેનને અમારા ઘરમાં તકલીફ નહીં પડે. એટલા માટે મેં વિચાર કર્યો છે કે જેટલા રૂપિયાની જરૂરિયાત હોય ને એ બધા રૂપિયા હું તમને આપીશ. હું વાત એ કરો છો રૂપિયા તમે? હા, એમાં શું ખોટું છે? હું તમને રૂપિયા આપીશ, તમારે એ રૂપિયા લઈને ઘરે આવવાનું છે અને કહેવાનું છે કે એ રૂપિયા તમે આપ્યા છે. જો હું જાણું છું કે તમને પણ શરમ અનુભવાતી હશે ને કે આવી રીતના ખોટું કેવી રીતે કરવું, પણ આમાં ખોટું કંઈ નથી. હું જે કંઈ પણ કરું છું એ મારી પત્નીના જીવન માટે થઈને કરું છું. પણ બનાવી આટલા બધા તમે રૂપિયા લાવશો ક્યાંથી? લોન લઈ લઈશું ને, ગમે ત્યાંથી ઉછીના પાછીના કરીશ. મારું મિત્ર સર્કલ પણ બહુ મોટું છે, ઘણા ઘણા ધંધાર્થી મિત્રો છે, ત્યાંથી પણ સગવડતા થઈ જશે. એટલે રૂપિયાની ચિંતા નથી. બસ મને ચિંતા છે કે તમે કોઈ વાતે પકડાતા નહીં ઘરમાં. બસ આમાં આ રાખજો. હા, તમે જો પરફેક્ટલી નાટક કરી ગયા ને તો પછી વાંધો નહીં આવે, બધું સેટ થઈ જશે. અને હું બેઠો છું ને, હું છું તમારી સાથે, હું બધું સંભાળી લઈશ. બનાવી માથે પૈસા કરીને આવું બધું ન કરાય. તો શું કરું? હા, નિકિતાને રડતા જો, તમારી ઘરે પાછા આવવાની વાતો કરે છે, મારા ઘર સંસારને તૂટતા જો. જુઓ શાળા સાહેબ, મેં ક્યારેય પણ કોઈની આગળ હાથ નથી જોડ્યા, પણ આજે અરે તમે તમારી આગળ હાથ જોડું છું. ના ના બનાવી, તમે હાથ ન જોડો. અને આમ જોવા જાય ને તો નસીબદાર અમે લોકો છીએ કે અમને તમારે જેવા જમાઈ મળ્યા છે. બાકી આ સમયમાં કોણ આટલું રાખે? નસીબદાર તો હું છું કે મારા ઘરમાં તમારા ઘરની લક્ષ્મી છે, જે અત્યારમાં મારા ઘરને બહુ સારી રીતે સંભાળી રહી છે. બસ તમે મદદ કરશો ને એટલે બધું આવી ગયું. હવે આગળ શું કરવાનું છે એને ધ્યાનથી સાંભળો. હશ, ચાલો ચા આવી તો ખરી. મને તો એમ કે તમે ભૂલી જ ગયા હશો. સારું થયું મમ્મી તમે મને અહીંયા જ મળી ગયા. કેમ, શું થયું? હું વળી ક્યાં જવાની હતી? એક સવાલ પૂછવો હતો તમને. પૂછું? પૂછ. હા, ગોપી વહુના પિયરિયામાંથી હમ. અત્યાર સુધીમાં આશરે આમ અંદાજિત તમને ખ્યાલ હોય તો કેટલાક રૂપિયા આવ્યા હશે આપણા ઘરમાં? હા, આપ્યા હશે કંઈક 25 લાખ તો હશે જ. કેટલા? 25 લાખ. હા, તમારા ઘરમાંથી ઘણી બધી ગિફ્ટની વસ્તુ, સોના ચાંદી દાગીના ઝવેરાત હા અવારનવાર આવતું જ રહે છે ને, એની જ ગણતરી આપે છે મમ્મી મને. મોટે ભાઈ, એની ગણતરી તમે શું કામને કરો છો? ના ના, મમ્મી કરે છે ને ઘરમાં, તો પછી યાદી તો રાખવી જ જોઈએ. અને આમ પણ મમ્મીને બધી વસ્તુના ભાવ પણ યાદ જ હશે, એટલા માટે તો ગણી ગણીને રાખ્યું છે એમણે. હા, આવી ગયો તું? શું થયું? સારું થયું તું પણ આવી ગયો. હવે ઘરના બધા સભ્યો વાત શું છે? તમે આવી રીતના કેમ વાત કરો છો? કહું છું, બધું જ કહું છું વહુ બાપા. વાત જાણે એમ છે કે અત્યાર સુધી તમારા ઘરમાંથી જે વસ્તુઓ આવતી હતી ને એને લઈને અવારનવાર બા નિકિતાને સંભળાવતા હતા, કહેતા હતા કે એના પિયરિયામાંથી ક્યારેય પણ એક પણ વસ્તુ આવી નથી. જોકે મારા સસરા બિચારા જે પહોંચી શકતા હતા એ બધું અનાજ કરિયાણાની વસ્તુ તો મોકલે જ છે ને 12 મહિનાની, પણ છતાંય આ બધું સાંભળવું પડતું હતું. એટલે મારા સસરાએ ચેકબુક મોકલાવી છે મમ્મી. ચેકબુક? ખાલી છે અને કહ્યું છે કે તમારા મમ્મીને આપીને કહેજો કે આ કોરી ચેકબુકમાં જેટલા રૂપિયા ભરવા હોય ને એટલા રૂપિયા ભરી દે. એમ? હા, આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા એમની પાસે? મોટા ભાઈ, મેં તો સાંભળ્યું છે ભાભી પાસે કે
એમના પિયરિયામાં બધા લોકો મતલબ આર્થિક સ્થિતિ એટલી સારી નથી. એ જે હોય તે, મમ્મીને પૈસા જોઈએ છે ને, આ બંને બહુ પાસેથી પૈસા જોઈએ છે. સીધી ચેકબુક જ મોકલી છે, લખી નાખો તમારી કિંમત અને આપી દો એટલે તમારી પાસે આવી જાય. સરસ. મને તો લાગતું હતું કે તમે બહુ જ સારા સ્વભાવના છો. કાલે તમને નિકિતા ભાભી સાથે વાત કરતા સાંભળ્યા હતા મેં. પછી ખબર પડી કે તમે મને આમ જ સારી રીતે નથી રાખતા. મારા મમ્મી પપ્પાએ આટલો કરિયાવર આપ્યો છે અને આટલી ગિફ્ટ ને એવું આપતા રહે છે ને એટલે સારી રીતે રાખો છો. ઘરની નાની બહુ છું એટલે તમારી સામે બોલવાની હિંમત નહોતી થતી. પણ આ વાત સારી તો ન કહેવાય ને. જરાય સારી ના કહેવાય. પણ તમે જે સવાલ પૂછ્યો હતો ને, મને લાગે છે કે મમ્મી કદાચ આ સવાલ ઉપર ધ્યાન નહીં આપે કે આ રૂપિયા ક્યાંથી આવ્યા હશે એમની પાસે. હું હમણાં પૂછવાની જ હતી, ક્યાંથી આવ્યા? જમીન વેચી નાખી છે. શું? એક બાપે પોતાની માં સમાન જમીનને વેચીને આજે દીકરીની ખુશીઓ માટે કુરબાન કરી છે. અને એ જ રૂપિયા આ બેંક ખાતામાં જમા કરાવીને ચેકબુક મોકલાવી છે. ચેક કરી લેજો, બધા બ્લેન્ક ચેક ઉપર એમણે સિગ્નેચર પણ બરાબર જ કરી છે. મોટા ભાઈ, આ તો ખોટું કહેવાય ને. અરે જેના ઉપર એમનું રોજગાર ચાલે છે, કામ ધંધો ચાલે છે, એ વેચીને એમણે અહીંયા કરિયાવર આપવાનું શું જરૂર છે? તો શું કરે? મમ્મી, હજુ પણ તમે આ કરિયાવરને સ્વીકારશો? આ પૈસાને સ્વીકારશો? કેમ, એમાં ખોટું શું છે? અને તમને લોકોને શું લાગે છે આ બધું હું મારા પોતાના માટે કરી રહી છું? અરે શરમ આવવી જોઈએ મમ્મી. મમ્મી, આ બધી વાતો કરતા પહેલા મોત ના આવી જાય તમને? આવું એક દીકરા તરીકે એક માને કહેતા મને પણ શરમ આવે છે. પણ બા, આ જરા યોગ્ય નથી કરી રહ્યા તમે. હરેક બાપે પોતાની દીકરીને 19 વર્ષ સુધી ઉછેરીને મોટી કરી હોય છે. પોતાના હૃદયના ટુકડાને એક બાપ પારકા વ્યક્તિના હાથમાં સોંપી દેતો હોય છે, એમ સમજીને કે મારી દીકરી આજ પછી હંમેશા ખુશ રહેશે, એની સાથે સરખી રીતે રહેશે. પણ આ તમારા જેવી સાસુઓ એ દીકરીના જીવનને નરક સમાન બનાવી દે છે. શું વાંક છે નિકિતાનો? પોતાનું ઘર, પોતાના મા બાપ, ભાઈ બહેન, જમીન દોલત બધું છોડીને અહીંયા આવી છે. કોના ભરોસે? મારા ભરોસે ને. પણ તમે શું કરી રહ્યા છો? અને આ વાત તો તમે વધારે સારી રીતે સમજી શકો, કારણ કે જે તે સમયે તમે પણ તમારું ઘર છોડીને આવ્યા હતા ને મમ્મી. ત્યારે શું હા તમારા સાસુમાએ તમારી પાસેથી કરિયાવરની માગણી કરી હતી? કરી હતી. અને એમને પરણીને અહીંયા લઈ આવ્યા છે તે કંઈ બહુ મોટો ઉપકાર નથી કર્યો એ લોકોએ અમારા પર. એમને ખવડાવીએ છીએ આપણે, પહેરાવડાવીએ છીએ, દાગીના આપીએ છીએ, એટલે એટલું તો છે કે હું એમની પાસે માંગી જ શકું. ત્યારે માગવાનું હોય જ્યારે આપણે અહીંયા પૈસાની જરૂર હોય. અહીંયા આપણને ક્યાંય જરૂર દેખાતી નથી કે આપણે કોઈની પાસે પ્રેશર કરીને કોઈની પાસેથી પરાણે પૈસા લઈએ. છોડો ને, વાત તો અહીંયા એકબીજાને મેણા ટોણા મારવાની જ હતી ને. આ ગોપી વહુના ઘરેથી અત્યાર સુધી જે કંઈ પણ આવ્યું છે એના કરતાં સવાયું આપ્યું છે મારા સસરાએ. અને આજથી નિકિતા, હું તને છૂટ આપું છું કે હવેથી આ ઘરમાં બધી જગ્યાએ સમાન રીતે બોલવાનો તારો હક છે. તારે મમ્મીને જે કંઈ પણ કહેવું હોય ને એ કહી પણ શકે છે અને સંભળાવી પણ શકે છે. કહીને શું ફાયદો? મારા બાપે એની આજીવનની રોજીરોટી વેચી નાખી. મમ્મી, મારા બાપની રોજીરોટી ઉપર પાટું મારી અને મારી આતેડી કકડાવીને તમે આ પૈસા લઈને કોઈ દિવસ રાજી નહીં રહ્યો. તમારાથી મને આવી આશા ક્યારેય નહોતી. ખબર નહોતી મને કે હું આટલું કરિયાવર લાવીશ તો એની ચૂકવણી નિકિતા ભાભીને કરવી પડશે. નહીતર હું એક ગરીબ દીકરી હોય ને એ રીતે આ ઘરમાં 5 જોડી કપડાની સાથે આવી જાત. ક્યાં નાખવું છે આવું બધું ને આટલું બધું? આજે પહેલી વાર એવું લાગે છે કે
પૈસાદાર ઘરની દીકરી હોવું પણ કલંકિત જ થયું. શું થયું? હવે કેમ આમ લટકાડેલું મોઢું રાખેલું છે? હવે તો બધું સોલ્યુશન થઈ ગયું. વાત તો એવી રીતના કરો છો કે જાણે હવે કાંઈ ટેન્શન જ નથી આપણે. દેવ, તમે જુઓ તો ખરા, ભાભીના પપ્પાને પોતાની જમીન વેચી દેવી પડી. તમે વિચારો કે મારા જ પપ્પાને કોઈ એમ કહે કે ફેક્ટરી વેચી દેવી પડશે તો? અરે પગ હેઠેથી જમીન ખસી જાય. ખબર છે, એમણે પોતાનો જીવ રેડી દીધો હશે એ જમીનમાં. અને આજે એ જમીન વેચવી પડી. બસ બધું સમજાય છે. ખબર છે કે જે વ્યક્તિ, જે ખેડૂત, જેને સૌથી વધારે વહાલી હોય એ જમીન જ્યારે વેચવી પડતી હોય ને ત્યારે એને હૃદય ઉપર કેટલો ભાર પડતો હશે. એ જ તો. અને એ ભાર મૂકીને આ બધું જે એમણે કરવું પડ્યું છે ને, એનું કારણ માત્ર હું છું. તું હા દેવ, જો મારા બાપુજીએ આટલો કર્યાવર ના કર્યો હોત, મેં આટલી ભેટ ના આપી હોત, આટલા પૈસા ના બતાવ્યા હોત, તો બાને લગભગ લાલચ પણ ન આવી હોત. મને નહોતી ખબર કે બા એટલા લાલચુડા છે કે હું એમને આપીશ એટલે એમને નિકિતા ભાભી પાસે પણ લેવાની ઈચ્છા થશે. જો બાનો સ્વભાવ છે, જે થયું છે એના લીધે થયું છે, એમાં તારો કોઈ વાંક નથી. બિચારા ભાભી પણ હવે એની પાસે કંઈ નથી તો નહીં આપી શકતા હોય, હવે એમાં બાને જોવાનું હોય ને. દેવ, તમે એ વિચાર્યું કે હવે ભાભીના પિયરમાં બધા કામ શું કરશે? શું એ લોકો હવે ખેતરમાં મજૂરી કરવા જશે પોતાનું ખેતર છોડીને? બહુ જ ખોટું કર્યું છે આ મમ્મીએ. એમને આવું ન કરવું જોઈએ. પણ તને એવું લાગે છે ખરા કે આ જે જમીન છે એ ખરેખર વેચાઈ ગઈ હશે? કેવી વાત કરો છો? મોટા ભાઈએ પોતાના મોઢે કીધું ને કે એમના સસરાએ જમીન વેચી અને આ ચેકબુક આપી છે. વિચાર તો કરો, એમને બ્લેન્ક ચેક આપી દીધા કે તમારે જેટલા જોઈએ એટલા લઈ લો. ગોપી, તું સમજતી નથી. કોઈ પણ ખેડૂત, દુનિયાનો કોઈ પણ ખેડૂત પોતાની જમીન એમ હાવ આસાનીથી ન વેચી નાખે. એવી મજબૂરી કે એવી કોઈક એવી સિચ્યુએશનમાં આવી જાય ને કે જ્યાં એને જીવન મરણની વાત આવી જાય ત્યારે પણ કદાચ એ જમીન વેચે. શું ગાંડા જેવી વાત કરો છો? હું સાચું કહું છું. તો પૈસા ક્યાંથી આપ્યા હશે? ભાઈ છે, શું ભાઈ છે ને? મને એવું લાગે છે કે આ મોટા ભાઈ અને એના શાળા, આ બંનેની રમત હશે. એ જમીન નહીં વેચી હોય. એમના શાળાની રમત? હા, પણ ભાઈ આવી રમત શું કામ કરે? કેમ કે એ ભાભીને ખૂબ ખૂબ પ્રેમ કરે છે અને કોઈ પણ સંજોગોમાં ભાભી ખોવાય નહીં એના માટે એ કોઈ પણ પ્રયત્ન કરી શકે છે. ભાઈ ભાભીને એટલો બધો પ્રેમ કરે છે? હા, ખૂબ જ. દેવ, જ્યારે બોલતા હતા ત્યારે એમના મોઢા ઉપર કોઈ ચિંતાની રેખા તો મને નહોતી દેખાણી. પણ મને લાગ્યું કે બની શકે એ ગુસ્સામાં છે એટલે ચિંતા નથી એમને, ખાલી ગુસ્સો જ છે. ભગવાન કરે કે ભાઈએ આવું જ કંઈક કર્યું હોય અને એમની જમીન ન વેચાવા દીધી હોય. પણ ભાઈ આટલા પૈસા ક્યાંથી લાવ્યા હશે? શું કર્યું હશે એમણે? હું પણ એ જ વિચારું છું કે ચાલો જમીન ના વેચી હોય પણ ભાઈ છે કે એનો સાળો છે, એમણે તો ગમે ત્યાંથી પૈસાનું એડજસ્ટ કરવું પડશે ને. જે રકમ મારી માં, મારા ભાઈએ આપેલી આ કોરી ચેકની રકમ ક્યાંકથી તો ભેગી કરવી પડશે ને. દેવ, એમણે ક્યાંથી કરી હશે એ મને નથી ખબર, પણ તમારી વાતથી મને એટલું સમજાય છે કે ભાઈ હોશિયાર છે, સમજુ છે, ઘરની સ્થિતિને કઈ રીતે સંભાળવીને એમને બરાબર રીતે આવડે છે. એટલે એમણે મમ્મીને પણ સંભાળી લીધા હશે અને બની શકે કે ભાભીને પણ સંભાળી લીધા. બસ ભગવાન, ગમે તે થાય, ભાભીના બાપુજીની જમીન ના વેચાવી જોઈએ. એમની રોજીરોટી ઉપર આવડી મોટી લાત તો ન જ મરાવી જોઈએ. એને તે સાચી વાત છે. અને તું પણ હવે ધ્યાન રાખજે. શેનું? આ ગિફ્ટ ને એ બધું તું લાવે છે ને, પેલા કીધું તું તને. તમને લાગે છે કે હવે હું તમારી મમ્મીને 1 રૂપિયાની પણ વસ્તુ ક્યારેય નહીં.
મારી આ ભૂલના લીધે ભાભીને સજા ભોગવવી પડી છે. હવે હું ક્યારેય એમને કંઈ જ નથી આપવાની. હવે બધી જગ્યાએથી રહેશે. દેવાંગ, સાચું કહ્યું, મારા પપ્પાએ ખરેખર એની જમીન વેચી નાખી. આજ સુધી એને એ જમીનને એના જીવથી વધારે સાચવી છે. નહીં નિકિતા, સાચી વાત એ છે કે તારા પપ્પાએ કોઈ જમીન વેચી નથી. મારા પપ્પાએ જમીન નથી વેચી તો આ ચેકબુક તારા પપ્પાની છે. મતલબ કે મેં અને રવિભાઈ અમે સાથે મળીને આ બધો પ્લાન કર્યો હતો. રવિભાઈએ સાથ સહકાર આપ્યો છે અને ચેકની અંદર મમ્મી જે કંઈ પણ રકમ ભરશે ને એ બધી રકમ વિડ્રો થશે, પણ પૈસા પપ્પાના નહીં પણ મારા જ હશે. તમારા હશે? મતલબ કે લોન લીધી છે મેં મમ્મીને એ વસ્તુ બતાવવા માટે કે આખરે ગમે એમ તોય તારા પપ્પા પણ તારા માટે થઈને કંઈ પણ કરી શકે છે. એક મિનિટ, લોન લીધી છે મતલબ તમે તમારા પર લોન લીધી અને એ પૈસા મારા પપ્પાના છે એમ કહીને તમે મમ્મીને આપો છો? હા, શું કામ પણ આવું કરવાની જરૂર હતી? તારા માટે થઈને. હા, તું આખો દિવસ આવી રીતના હેરાન થતી હોય એ હું કેવી રીતે સહન કરી શકું? હકીકતમાં મને જરાય નહોતું ગમતું કે મમ્મી આવા મેણા ટોણા તને રોજે રોજ સંભળાવી રહ્યા છે. તું મરી મરીને જીવી રહી છે આ ઘરમાં, તો તું જ કે ને એક પતિ કેવડાવવાનો કયો હક હતો મારો કે જો આ ઘરમાં હું તને સુખ ના આપી શકતો હોય તો? અને આમ પણ લગ્નની ચોરીમાં 4 ફેરા ફરતી વખતે જેમ તે વચન આપ્યા હતા ને કે હું મારું ઘર છોડીને હંમેશા તમારી માટે જીવીશ, એમ એક પતિ તરીકે મેં પણ ઘણા વચનો લીધા હતા કે હંમેશા મારી આ પત્નીને ખુશ રાખીશ. આજે વિદાય વખતે છેલ્લી વાર એની આંખમાં જે આંસુ આવી રહ્યા છે ને ભલે આવતા, પણ આજ પછી ક્યારેય પણ એની આંખમાં મારા કારણે તો આંસુનું ટીપું નહીં આવતા. પણ ઘરની પરિસ્થિતિ જ એવી ઊભી થતી હતી ને કે મારા હાથ પણ બંધાઈ ગયા હતા. જેવી રીતે તારું મન મમ્મીને જવાબ આપવા માટે થનગનતું હતું ને એવી જ રીતે મને પણ ઈચ્છા થતી હતી. અને બસ એ જ તારો બદલો જે લેવાનો હતો ને એ જ ઈચ્છાને કારણે આ બધું કર્યું છે. અને આમ પણ પ્રેમના કાંઈ પુરાવા ના આપવાના હોય. માણસ તો મરીને ભૂત થઈને પણ જો પ્રેમ કરી શકતો હોય તો હું તો જીવતા જીવત તારી સામે અહીંયા જ છું, તો તારા માટે આટલું તો કરી જ શકું ને. મને ખબર નથી પડતી કે મને આવી સાસુમાં મળ્યા છે, મારા એ નસીબને કોસું કે પછી મને આવો શિવ જેવો પતિ મળ્યો છે એ વાતની ખુશી મનાવું. ખરેખર કાં તો મારા આગલા જન્મના પુણ્ય એટલા સારા હશે અને કાં પછી મારા મહાદેવની ભક્તિ પડી કે મને આટલો પ્રેમ કરવાવાળો પતિ મળ્યો કે જેને પોતાની ઉપર બધી વસ્તુ લઈને મારે મેળા ટોળા ન સાંભળવા પડે એટલા માટે પોતાની ઉપર બધું લઈ લીધું. કેમ પતિ તરીકે આટલું ના કરી શકું? તે એકે વાર વિચાર નહોતો કર્યો કે હું જે ઘરમાં જઈ રહી છું એ ઘરમાં વ્યક્તિઓ કેવા હશે, કેવી રીતે મારો પતિ સાચવશે? એક જ પળવારમાં તું
તારા વર્ષો જૂના ઘરને છોડી શકતી હોય તો તું તારા માટે આટલું તો કરી શકું ને. અને આમ પણ વચન આપું છું તને, તને ક્યારેય પણ દુઃખી નહીં જોઈ શકું. પરિસ્થિતિ ભલે કદાચ આના કરતાંય વધારે ખતરનાક હોય કે વધારે ખરાબ હોય, તારી દરેક પરિસ્થિતિમાં હું તારી સાથે છું અને હંમેશા રહીશ.